હવે વાત સુરતની કરીએ। શિવ રેસિડેન્સીના પાર્કિંગ દિવાલ પડવાના મામલે આખરે તંત્ર હરકતમાં આવ્યું। વિવાન ડેવલપર્સના રાજલક્ષ્મી પ્રોજેક્ટ્સના ખોદકામના કારણે આ ઘટના બની। સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ડોક્ટરે ખુલાસો કર્યો છે। શિવ રેસિડેન્સીની ઘટના ડેવલપર્સની બેદરકારીના કારણે બની છે તેવું ડેપ્યુટી કમિશનરનું કહેવું છે। ડેવલપર્સ, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને સાઇટ સુપરવિઝન વાઇઝર જે છે તેમના લાયસન્સ રદ કરાયા છે। તો આ વિસ્તારના આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકીબેન શુક્લા અને નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલને શોકોઝ નોટિસ પાઠવાઈ છે। મહાનગરપાલિકા દ્વારા ડેવલપર્સની બાંધકામની રજા ચિઠ્ઠી પણ રદ કરાઈ છે અને ડીવાયએમસીએ કહ્યું કે વહેલી તકે એકાદ દિવસમાં લોકો પોતાના ઘરે પરત જાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે અને એસવી એનઆઈટીના રિપોર્ટ પછી નિર્ણય લેવાશે। જે રીતના ઘટના બની છે તો હવે આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ અને કઈ રીતની કાર્યવાહી? CGDCR ની જોગવાઈઓ પ્રમાણે અને આમ જોવા જઈએ તો સૌથી વધારે જવાબદારી ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, સાઇટ સુપરવાઇઝર અને આર્કિટેક્ટ એન્જિનિયરની બનતી હોય છે અને એના લાયસન્સ અમે તાત્કાલિક તે જ દિવસે સસ્પેન્ડ કરી દીધા છે અને રજા ચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે। જે ફ્લેટ હોલ્ડર્સ છે એમને સલામતી માટે આપણે સ્થળાંતર કરાવ્યું છે અને જે લોકોની પાસે કોઈ વ્યવસ્થા નહીં હતી અથવા તો જેમને પસંદ કર્યું છે એ લોકોને આપણે નજીકની હોટલોમાં અને એમાં શિફ્ટ કર્યા છે અને એમની જમવા રહેવાની સંપૂર્ણ વ્યવસ્થાઓ કરેલી છે। ખર્ચો એ લોકોએ પોતે નથી ભોગવવાનો, એને ખર્ચાની વ્યવસ્થા અમે લોકો કરી રહ્યા છીએ। એટલે જે અસરગ્રસ્તો છે કે જે સ્થળાંતર થયેલા છે એમને પોતાને કોઈ આર્થિક બોજો નહીં પડે એની અમે કાળજી લઈએ છીએ। જો એમની ગંભીર બેદરકારી જણાશે તો કઈ રીતના પગલાં લેવામાં આવશે? એ તો કાયદેસરના પગલાં લેવામાં આવશે। એ તો અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। અત્યારે તો એ લોકો ખુલાસો ને બધું આપશે ત્યારે એ પ્રમાણે કરી શકશે। બિલ્ડરની કોઈ બેદરકારી હશે તો પોલીસ ફરિયાદ થશે ને? જી બિલકુલ। જે રીતના ડેપ્યુટી કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે હાલ જે ઘટના સામે આવી રહી છે જેની અંદર તમામ પ્રકારના અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે અને જે જવાબદાર બે અધિકારી છે તેમને શોકેસ નોટિસ પણ આપી દેવામાં આવી છે। સાથે સાથે બિલ્ડરની જો કોઈ બેદરકારી હશે તો પોલીસ ફરિયાદ કરવાની સુધીની પણ કામગીરી જે છે તે દર્શાવવામાં આવી છે। સાહિદ અખ્તાબ, GSTV સુરત।